હાલમાં જ પૂર્ણ થયેલા સંસદના ચોમાસા સત્ર બાદ સુરતના પાલેપણ સ્થિત હોટલ મેરિયટ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પત્રકાર પરિષદ યોજી હતી અને ચોમાસા સત્રની કામગીરી, વિપક્ષના હોબાળા, વંદે માતરમ, મહિલા અનામત અને સુરત એરપોર્ટ સહિતના મુદ્દે સી.આર. પાટીલે કોંગ્રેસ પર જ આકરા પ્રહાર કર્યા છે. સંસદનું શિયાળુ સત્ર પૂર્ણ થયા બાદ સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં સી.આર. પાટીલે આક્ષેપ કરતા કહ્યું હતું કે સમગ્ર ચોમાસા સત્રને ખોરવવા માટે કોંગ્રેસ જ જવાબદાર છે. મહત્વના બિલો પર ચર્ચા કરવાને બદલે વિપક્ષે હોબાળો કર્યો હોવાનો તેમણે દાવો કર્યો હતો. વંદે માતરમ અંગે કડક કાયદો લાવવાના પ્રયાસોને એફસીઆરએ બિલ દરમિયાન પણ કોંગ્રેસે ચર્ચા ન કરી હોવાનો આક્ષેપ કર્યો છે. પાર નર્મદા લિંક પ્રોજેક્ટ અંગે પાટીલે કહ્યું હતું કે કોંગ્રેસે લોકોને ગેરમાર્ગે દોરતા હાલ પ્રોજેક્ટને મુલતવી રાખવામાં આવ્યો છે. રિવર લિંક યોજનાઓથી લાખો હેક્ટર જમીન અને કરોડો લોકોને પાણીનો લાભ મળવાની શક્યતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. સુરત એરપોર્ટ અંગે પાટીલે કહ્યું કે એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવા માટે આંદોલન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવ્યા બાદ ફ્લાઇટ કનેક્ટિવિટીમાં વધારો થયો હોવાનું પણ જણાવી આગામી સમયમાં દુબઈ ઉપરાંત અન્ય દેશો અને મુંબઈ સાથે પણ વધુ કનેક્ટિવિટી માટે પ્રયાસો ચાલુ હોવાનું કહ્યું છે. તો મહિલા અધિકારના બિલ અંગે પણ સી.આર. પાટીલે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે અને આગામી સમયમાં બિલ ફરી લાવી મહિલાઓને તેમનો અધિકાર અપાવવાની વાત કરી હતી. પેપર લીકનો મુદ્દો અને એની જે માંગણી હતી કે આવો પેપર લીક ફરી ન થાય એના માટેના કડક કાયદાની ચર્ચા કરવા માટે પણ કોંગ્રેસે સપોર્ટ નથી કર્યો અને કોંગ્રેસ સપોર્ટિવ રાજ્યની અંદર પણ જ્યારે પેપર લીક થયું તો એના વિશે એક શબ્દ પણ કોંગ્રેસ તરફથી બોલવામાં આવ્યો નથી. જે બીજી પણ વાત કરી વંદે માતરમની, તો વંદે માતરમના જો અપમાન થાય તો એને 3 વર્ષ સુધીની સજા થઈ શકે એ પ્રકારની જોગવાઈ કરતો બિલ પણ જ્યારે લોકસભામાં ચર્ચા માટે લાવ્યા, રાજ્યસભામાં ચર્ચા માટે લાવ્યા તો ત્યાં પણ એમણે ભાગ નહીં લીધો. આજે બિલ પસાર થયા પછી આપણે જોયું હશે કે 15મી ઓગસ્ટના દિવસે કોંગ્રેસ કાર્યાલય દિલ્હીની અંદર જ્યારે વંદે માતરમનું ગાન ચાલતું હતું અને પૂરેપૂરું ગાન એ જે ગીત છે આખું વગાડવાનું હતું એના બદલે વચ્ચેથી રોકવાનો પ્રયત્ન થયો અને આખા દેશે જોયો છે કે જે વ્યક્તિને આ દેશની અંદર આટલા બધા મહત્ત્વના સ્થાન ઉપર પોતે આ દેશના લોકોના સહયોગથી જ્યારે બેઠા છે ત્યારે એમણે આપણા જ દેશનો આ રાષ્ટ્રગીતને જે રાષ્ટ્રગાનને એમણે અટકાવવાનો પ્રયત્ન કર્યો છે એ પણ આખા દેશે જોયો છે. સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે કોંગ્રેસ પર સીધો જ ચોમાસું સત્ર ખોરવાનો આક્ષેપ કરાયો હતો, તો સાથે અનેક મુદ્દાઓ પર પણ કોંગ્રેસને આડે હાથે લીધી હતી.